હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રિતિસ કુકિંગ કિચન. ઉનાળો આવી ગયો છે અને ગરમી પડવા લાગી છે. માર્કેટમાં કાચી કેરી દેખાવા લાગી છે. તો આજે આપણે બનાવીશું બારે માસ ખાઈ શકાય તેવું કાચી કેરીનું અથાણું. રેસીપીમાં આપ્યા મુજબ સમય અને માપને ધ્યાનમાં રાખીને જો તમે અથાણું બનાવશો તો બારે માસ સારું રહેશે અને સ્વાદ પણ એ જ રહેશે. તો કાચી કેરીનું અથાણું બનાવવા માટે અહીં 2 કિલો જેટલી મેં રાજાપુરી કેરી લીધેલી છે. 2 કેજીમાં 4 થી 5 જેટલી નંગ કેરી આવેલી છે, જેમાંથી આપણે એક કેરી સાઈડમાં લઈ લઈશું અને બાકીના કેરીના આ રીતના પીસ કરી લઈશું. અહીં એ વાતનું ધ્યાન રાખવાનું છે કે કેરી આપણે પાકેલી નથી લેવાની, એકદમ કાચી કેરી જ લેવાની છે. અને જ્યાંથી મેં કેરી લીધેલી હતી તે અંકલે મને આ રીતના કેરીના નાના નાના પીસ કરી લીધેલા છે, પણ આ પીસ પણ બહુ મોટા છે. આપણે અથાણા બનાવવા માટે હજી નાના પીસ કરવાની જરૂર છે. તો વિડીયોમાં હું તમને બતાવું તે રીતે આપણે કેરીના નાના નાના પીસ કરી લઈશું. જો તમે જોઈ રહ્યા છો આ રીતના આપણે નાના પીસ કરવાના છે કેરીના. અહીં વિડીયોમાં બતાવ્યા મુજબ એક પીસ આપણે કેરીનું લઈશું અને તેને આપણે જે બહારની છાલ હોય છે તે ઉતારી લઈશું. છાલ ઉતાર્યા બાદ કેરીની અંદર ગોટલીનો જે હાડ ભાગ હોય છે તે પણ આપણે દૂર કરી લઈશું, જે અહીં વિડીયોમાં તમને બતાવ્યો છે. આ રીતે કેરીનો જે અંદરનો હાડ ભાગ છે એ દૂર કરી અને આપણે તેમને આ રીતના પીસ કરી લઈશું. આ રીતે બધી જ કેરીના જે પીસ છે તેને નાના નાના પીસ કરી લઈશું. આ અથાણા ઘણા ફાયદાઓ છે, જેમાં રહેલા ફાઈબર, મસાલા, જીરું, મીઠું જે પાચન શક્તિ સુધારે છે અને ભૂખ વધારે છે. અને કેરીની તાસીર ઠંડી હોવાથી લૂથી પણ બચાવે છે. વિટામિન સી હોવાથી રોગપ્રતિકાર શક્તિ પણ વધારે છે. કબજિયાત, ગેસ, અજીરા જેવી પેટની સમસ્યાથી પણ રાહત આપે છે. હવે આ બધા જ પીસના ટુકડાઓને આપણે આ રીતે ડૂબોડૂબ 3 થી 4 વખત પાણીમાં પલાળી ધોઈ લઈશું. જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો બધા જ ટુકડાઓને ધોઈ લીધા બાદ પાણી નિતારી લઈશું અને ત્યારબાદ આપણે તેમાં મસાલાઓ એડ કરીશું. મસાલાઓમાં સૌપ્રથમ મેં અહીં હળદર લીધેલી છે. 2 ટેબલ સ્પૂન જેટલી આપણે હળદર લેવાની છે, જે આપણે એડ કરી દઈએ. ત્યારબાદ 4 ટેબલ સ્પૂન જેટલું આપણે મીઠું લેવાનું છે, તે પણ આપણે એડ કરી દઈએ. મીઠું એડ કર્યા બાદ તેને બરાબર આ રીતે વિડીયોમાં બતાવ્યા પ્રમાણે મિક્સ કરી લઈશું. આ રીતે ન ફાવે તો તમે ચમચા વડે પણ હલાવી શકો છો. બધા જ ટુકડાઓમાં બરાબર મીઠું અને હળદર ભળી જાય ત્યાં સુધી આપણે આ પ્રોસેસ કન્ટિન્યુ કરીશું. હળદર અને મીઠું ટુકડાઓ સાથે બરાબર ભળી ગયું છે ને હવે આપણે તેને ઢાંકીને એક રાત્રિ સુધી આપણે તેને રેસ્ટ કરવા મૂકી દઈશું. હવે જે આપણે એક કાચી કેરી સાઈડમાં રાખી હતી તેને મેં ખમણી લીધેલી છે, જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો. તેમાં પણ આપણે હળદર અને મીઠું એડ કરી દઈશું. જેમાં 3 ટીસ્પૂન જેટલું સોલ્ટ એટલે કે મીઠું અને 2 ટીસ્પૂન જેટલું હળદર એડ કરી દઈશું. બરાબર એને મિક્સ કરી લઈશું. આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ જાય એટલે આપણે તેને પણ ઢાંકીને એક રાત્રિ માટે રેસ્ટ કરવા મૂકી દઈશું. એક રાત્રિ જેટલો ટાઈમ જતો રહ્યો છે અને તમે જોઈ રહ્યા છો મીઠું અને હળદર મિક્સ કરેલો જે કેરીનો ચૂંદો હતો તેમાં પાણી છૂટું પડી ગયું છે. અને ત્યારબાદ આપણે જે કેરીના કટકા કરેલા હતા તેમાં પણ જોઈ લઈએ, તેમાં પણ આ રીતે પાણી બહાર આવી જાય છે. હળદર અને મીઠું આપણે એડ કર્યું હોય, જેમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને ફરીથી થોડોક ચમચા વડે હલાવી લઈશું થોડો ટાઈમ. હવે આપણે જે ખમણી વડે એક કેરીને ખમણેલી હતી તેમાં પણ 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈએ અને ચમચા વડે આ રીતે હલાવી લઈએ અને ત્યારબાદ હાથ વડે આપણે પાણીને નિતારી લેવાનું છે. જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તે રીતની પ્રોસેસ કરવાની છે. આ રીતે બધું જ પાણી આપણે નિતારી અને સાઈડ પર કરતા જવાનું છે. ઓલમોસ્ટ બધું જ પાણી નીતરી ગયું છે અને બાકીનું પાણી આપણે જે નીચેની તપેલી હતી એમાં એડ કરી દઈશું.
અને હવે જે કેરીની કટકા કરેલા છે તેને પણ બરાબર આ રીતે હલાવી અને એક છાણી લઈ અને તેમાં કાઢી લઈશું બહાર. જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ રીતને આપણે કન્ટિન્યુ પ્રોસેસ કરવાની છે. અને હવે આ જે ખાટું પાણી છે તેના ઘણા જ ઉપયોગ થાય છે, અને તેની જેને ખબર હોય તે કમેન્ટ્સ દ્વારા અમને જરૂર શેર કરજો. અને જે આ છાણીમાં મૂકેલી છે એ છાણી એની ઉપર મૂકી દેશું એટલે પાણી અંદર નીતરી જાય. અને એમાં પણ 1 ગ્લાસ જેટલું પાણી આપણે ઉપર એડ કરી દઈશું. 1 કલાક માટે આપણે આ જે કેરીની કટકા છે તેને આ રીતે રહેવા દઈશું. અને જે આપણે છીણેલી કેરી હતી એને પણ ઉપર મૂકી દઈશું. અને જેથી બધું જ પાણી એમાંથી તપેલીમાં નીતરી જાય ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું. 1 કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે અને કટકામાંથી બધું જ પાણી નીતરી ગયેલું છે. હવે આ ખાટું પાણી છે તેને આપણે થોડો ટાઈમ માટે સાઈડમાં લઈ લઈશું. અને જે નીતરી ગયેલા કટકા અને છીણેલી કેરી છે તેને એક તપેલીમાં મેં લઈ લીધેલી છે. તેમાં આપણે 1.5 કિલો ખાંડ એડ કરી દઈશું. ખાંડ એડ કર્યા બાદ આપણે તેને બધાની સાથે બરાબર મિક્સ કરી લઈશું. જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ રીતે તમારે કટકા સાથે ખાંડને બરાબર મિક્સ કરી લેવાની છે. અને જે કેરી છીણેલી છે તેને આ રીતે છૂટી પાડી લેવાની છે. બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી કન્ટિન્યુ આ પ્રોસેસ કરીશું. કેરીના કટકા અને જે છીણેલી કેરી હતી તેની સાથે બરાબર ખાંડ મિક્સ થઈ ગઈ છે. અને આપણે તેને એક નાઈટ એટલે કે એક રાત્રિ સુધી આપણે રેસ્ટ કરવા મૂકી દઈશું. એક રાત્રિ જેટલો ટાઈમ જતો રહ્યો છે અને એક કોટનની મેં ઓઢણી લીધેલી છે. તમે અહીંયા જોઈ રહ્યા છો વિડીયોમાં તે રીતની તમારી પાસે કોટનની ઓઢણી હોય કે કોઈ કપડું હોય તો તે લેવાનું છે. અને તેને આપણે તપેલીને જે તપેલીમાં આપણે અથાણું બનાવવાનું છે તેને આ રીતે ઓઢણીને વિડીયોમાં બતાવ્યા પ્રમાણે તપેલાને બાંધવાની છે. આપણી જે અથાણું છે તેમાં કોઈ કચરું કે એવું ના પડે અને ચોખ્ખું રહે. આ રીતે બાંધીને વિડીયોમાં જોઈ રહ્યા છો તે રીતે આપણે ઓઢણી તપેલીને બાંધી દઈશું. આ રીતે બાંધ્યા બાદ આ રીતે જ્યાં તડકો આવતો હોય, સનલાઈટ આવતી હોય ત્યાં દિવસના ટાઈમમાં ત્યાં મૂકી દઈશું. અને રાત્રિના સમયે એક વખત તેને ચમચા વડે હલાવી લઈશું. 5 દિવસ જેટલો ટાઈમ થઈ ગયો છે. 5 દિવસ સુધી આ પ્રોસેસ કન્ટિન્યુ કરીશું. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે રાત્રિના સમયે એક વખત આપણે ચમચા વડે આ રીતે હલાવી અને ફરીથી તપેલીને ઓઢણી વડે બાંધી પાછી મૂકી દેવાની છે. 5 દિવસ સુધી કન્ટિન્યુ રાત્રે આપણે તેને ચમચા વડે હલાવવાનું છે. અને 5 દિવસ પછી આપણી જે કેરીમાં જે ખાંડ એડ કરેલી હતી તે અને કેરીના જે કટકા છે તે અને ચૂંદા આ રીતનું મિક્સચર તેનું રેડી થઈ જાય છે. અને આ આપણું આથણું બનાવવા માટે રેડી છે. હવે આપણે તેમાં મસાલાઓ એડ કરીશું. આ રીતનું મારે 5 દિવસ જેટલો ટાઈમ લાગ્યો છે. એટલે 4 થી 5 દિવસ સુધીમાં ઓલમોસ્ટ આ રીતનું આપણું મિક્સચર રેડી થઈ જાય છે. અને જે આપણું આથણું બનાવવા માટે પરફેક્ટ છે. હવે આપણે તેમાં મસાલાઓ એડ કરી દઈશું. અહીં મેં 3 ટેબલ સ્પૂન જેટલા આખા ધાણા લીધેલા છે. જેને 2 ફાળ કરવાની છે. જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તે રીતે પાટલી અને વેલણની મદદથી મેં બધા જ ધાણાને 2 ફાળ કરી લીધેલી છે. જે તમને આ રીતના થશે. બધા જ ધાણાને આ રીતે 2 ફાળ કર્યા બાદ આપણે તેને અથાણાના મિક્સચરમાં એડ કરી દઈશું. ત્યારબાદ 3 ટેબલ સ્પૂન જેટલી વરિયાળી લીધેલી હતી તેને પણ આપણે એડ કરી દઈએ. અને 2 કિલો જેટલી આપણી અહીંયા કેરી હતી તેમાં SK અથાણાનો સંભાર લીધેલો છે. જે હું 1 કપ એટલે કે 250 ગ્રામ જેટલો લઈશ. જેને પણ આપણે એમાં એડ કરી દઈએ. અને આપણું અથાણું ઓલમોસ્ટ રેડી થવા આવ્યું છે. આ જ રીતે અને આ જ પ્રોસેસથી સમય અને મસાલાઓના માપને ધ્યાનમાં રાખીને જો તમે અથાણું બનાવશો તો એકદમ મસ્ત અને ટેસ્ટી બને છે. અને 12 માસ સુધી બગડે નહીં તેવું અથાણું બને છે.
અને અથાણાનો સ્વાદ પણ જળવાઈ રહે છે. અને જે આ મસાલાઓ એડ કર્યા છે તેનાથી પેટમાં ભૂખ પણ લાગે છે અને સાથે સાથે પાચન શક્તિ પણ સારી બને છે. ફાઈબર અને મસાલાઓથી પાચન શક્તિમાં પણ સુધારો આવે છે. તો કેરીના આથણાના ઘણા ફાયદાઓ છે. તો આ રીતે કન્ટિન્યુ આપણે મિક્સ કરવાનું છે અને બધા જ મસાલાઓ જ્યાં સુધી ભળી ન જાય ત્યાં સુધી આ પ્રોસેસ કરવાની છે. અને આપણા અથાણામાં બધા જ મસાલા ઓલમોસ્ટ ભળી ગયા છે. ફ્રેન્ડ્સ, આ હતી આજની અથાણાની રેસીપી. તો તમને રેસીપી કેવી લાગી કમેન્ટ કરી જરૂર જણાવજો. અમારી આ રેસીપીનો વિડીયો તમને અવાજે કેવો લાગ્યો તે કમેન્ટ્સ દ્વારા જરૂર જણાવજો. અને તમે કોઈ નવી અથાણાની રેસીપી શીખવા માંગતા હો તો કમેન્ટ્સ કરી જણાવજો, જેથી અમે તમારી માટે તે રેસીપી લઈને આવીએ. જો તમને રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આવી અવનવી રેસીપી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી તમને દરેક નવી રેસીપીની નોટિફિકેશન મળી રહે. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી જોતા રહો રિદ્ધિસ કુકિંગ કિચનની અવનવી રેસીપી અને એન્જોય કરો. ધન્યવાદ.